સંત સમર્થ છે શ્રી હરિ સેવીજી, આપું એને ઉપમા નથી કોઈ એવી, અનુપમને ઉપમા સમજો શ્રી દેવીજી, એ પણ વાત છે વિચાર્યા જેવી, વિચાર્યા જેવી છે વાર્તા, જે આપવી સંતને ઉપમા, શાસર સૂચવીએ જેને જગત સુખની નથી તમા, સિંધુ ને શાસરીખો કહું, અતિ ઊંડો ને ઘણો ગંભીર છે, તોલમાં પથાપ થાતો નથી, જેનું અતિ અગાધ નીર છે, જો તીખો અર્ક તપે ઘણું, પણ અણુ ભાર ઊનો નવ થાય, તેને સમસર સરિતા વાપી, કૂપ કેમ કહેવાય, તેમ સંત ગંભીર ગરવા ઘણું, તપે નહીં ત્રણે તાપે કરી, અતિ પરમારથી પ્રાણધારીના, શોક સંશય સર્વે લીજે હરી, જેમ મહાઅર્ણવ ઉલ્લંઘવા, નથી ઉપાય બીજો નાવ વિના, તેમ સંસાર સાગર પાર કરવા, જાણો સંત અજર જાજ બન્યા, જેમ ચિંતામણીમાં 14 લોકની રકમ સર્વે રહી છે, તેમ સાચા સંતમાં સમજો, કહો કમી તે સહી છે, મોટે ભાગ્યે કરી મળે માનો, સાચા સંતનો સમાગમ, તો તેણે કરી મહાસુખ પામે, વળી વામે વેળા વિષમ, સર્વે વાત જાય સુધરી, જો થાય એવા સંત શું પ્રીત, નુન્ય ન રહે તે જાનને, જાણો જોરે થઈ જાય જીત, પાર આવી જાય સર્વે પંથનો, વળી સરી જાય સહુ કામ, નિષ્કુળાનંદ શુદ્ધ સંત સેવ્યાથી, પમાયે પૂરણ પરમ ધામ. સાર સિદ્ધિ કરવું 40. સંત સમર્થ છે શ્રી હરિ સેવીજી, આપું એને ઉપમા નથી કોઈ એવીજી. સંત સમર્થ છે પણ શેનાથી? તો કે શ્રી હરિના સેવનથી. આપ બળે નથી. એમ મહારાજનો સ્વામી ભાવ છે, સ્વામી સેવકની વાત છે. એમાં ઉપમા કેવી અને કઈ આપવી કે જે સંસારમાં બંધ બેસે એવી, તો કે એક ઉપમા છે જ નહીં. અનુપમને ઉપમા સમજો શ્રી દેવી, એ પણ વાત છે વિચાર્યા જેવી. અનુપમ છે એનું નામ જ અનુપમ છે, જેનું ઉપમા ન દેવાય અનુપમ. તો કે હવે એને મારે બીજી શું એવી ઉપમા આપવી? તો કે આ વાત પણ વિચાર્યા જેવી છે. વિચાર્યા જેવી છે વાર્તા જે આપી સંતને ઉપમા. આવા જે સંત છે અને આપણે કઈ ઉપમા આપી છે તો સંસારમાં કોઈ એક શબ્દ એવો મળે
કે જેને આપણે એને ઉપમા આપી શકીએ. સા સરખા સૂચવીએ જેને ભક્ત સુખની નથી તમા, જેને ભક્ત સુખની ગણતરી જ નથી, ધ્યાનમાં જ નથી, એવાને આપણે શું આવી બધી વાત કરીએ. સિંધુને સા સરીખો કહું, અતિ ઊંડો ને ઘણો ગંભીર છે. દરિયો છે અને હું શું તમને વર્ણન કરું કેટલો ઊંડો છે ને શું છે એમ. કે તો અતિ ઊંડો ને અતિ ગંભીર છે એમ. તોલ માપ થતો નથી જેનું અતિ અગાધ નીર છે. એનું કોઈ દિવસ કોઈ તોલ માપ નીકળે, એનો કોઈ તાગ મેળવી શકીએ ખરા આપણે? કારણ કે જેનું અતિ અગાધ નીર છે, એની અંદર દરિયામાં પાણી એટલું બધું છે એમ કે આપણે એનો માપ ન કાઢી શકીએ, એનો અંદાજ ન કાઢી શકીએ, તોલ ન કાઢી શકીએ. જો તીખોર તપે ઘણું પણ અણુભારું નો નવ થાય. તડકો ઘણોય તપે છે પણ તોય જરાય ઊનો નથી થતો. તેમ સમસર સરિતા વાપી કૂપ કેમ કહેવાય? તો એવા દરિયાના સરખા સરોવર કે વાવ કુવા એ બધાને આજે ઉપર સાગરની ઉપમા આપી એના જેવા કેમ કહેવાય? તો કે આટલો તડકો તીખો તપે પણ તોય સાગર ક્યારેય તપતો નથી, તો કે એના સમાન આ બીજા ન કહેવાય. એમ મૂર્તિના સુખ ભોગતા એવા સંત એના સમાન બીજા બધા જે ચાલો ચાલ એકાંતિક કે પરમ એકાંતિક એને પણ અનાદિમુક્ત ના તોલે તો એને પણ કહેવાતા નથી. એમ જે કોઈ સ્થિતિને પામેલા છે એના તોલે સંસારના કોઈ પણની કમ્પેરિઝન થઈ શકે નહીં. તેમ સંત ગંભીર ગરવા ઘણું તપે નહીં ત્રણેય તાપે કરી. એ તો ગંભીર હવે તો કે છે ને કે એ તો કેવા હોય તો કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણી રે. બાપાશ્રીને પથ્થર મારે છે કોઈ તોય બાપા એમ કે છે કે એની સાસરી પીની 7 પેઢીનું કલ્યાણ કરીશ. એમ મામાએ પણ એમ કીધું કે મારો દ્રોહ કરે એનું તો હું પહેલા કલ્યાણ કરીશ. એમાં આ સંત છે એ ગંભીર છે અને કેવા છે એમ તો કે તપે નહીં ત્રણેય તાપે કરી. ગમે એવું એમને કોઈ નુકસાન કરે, દ્રોહ કરે, ગમે તે કરે પણ એમને ક્યારે એના પ્રત્યે નફરત તો થતી નથી. અતિ પરમાર્થી પ્રાણ ધારીના સુખ સંશય સર્વે લીએ હરી. જે કોઈ જીવતા જીવ અહીંયા છે બધા પ્રત્યેની દયા, કરુણા, સ્નેહ એવા જ એના પરમાર્થી ગુણો છે. શોક એનો સંશય સર્વે એટલે શોક એટલે એને જે વાતનું દુઃખ હોય એ તો સંત એટલા દયાળુ છે કે એને ગમે એટલો અપકાર કરેલો હોય તો પણ એની ઉપર ઉપકાર કરીને એના સહાયકારી જ બને. જેમ મહા ઉલ્લંઘવા નથી ઉપાય બીજો નાવ વિના. તો કે બહુ જ મોટો સાગર ઉલ્લંઘવો છે તો અહીંયા આપણું એક પણ સાધન કામ ન હોય, શું જોઈએ? તો કે અહીંયા નાવ જોઈએ. તેમ સંસાર સાગર પાર કરવા જાણું સંત અજર જાત બન્યા. તો કે સંસાર એવો મહાસાગર જ છે, એને પાર કરવા માટે તમે ગમે એટલા સાધનનો વિચાર કરી લો પણ કે એક જ મુખ્ય જાત છે, શું? તો કે આવા સાચા સંત. જેમ ચિંતામણીમાં 14 લોકની રકમ સર્વે રહી છે એમ સાચા સંતમાં સમજો કહો કમી તે સહી છે. તો કે ચિંતામણી હોય એમાં બધું જ આવી ગયું. હવે જે ચિંતવીએ તે હોય એટલે હું જે મારી ઈચ્છા હોય એ ચિંતું તો મને એક જ ચિંતામણીમાંથી મળી જવાનું. તો પછી હવે હું બીજી વસ્તુની ચિંતા નહીં કરું. એમ સાચા સંતમાં સમજો શું કમી રહી ગઈ. આપણને સાચા સંત મળ્યા તો હવે એમાં કઈ ખોટ રહી ગઈ છે તો હવે આપણે બીજાની જરૂર પડે એમ. મોટે ભાગે કરી મળે માનો સાચા સંતનો સમાગમ. બહુ પૂર્વજન્મનું પુણ્ય જેનું તપતું હોય એને જ આવા સાચા સંતનો સેવા સમાગમનો તક મળે, બાકી બીજાને તો મળે પણ નહીં. તો તેને કરી માસુક પામે વળી વામે વેરા વિષમ. તો કે આપણને આવા મુક્ત મળ્યા એના જોગ સમાગમે સેવાએ કરી અને આપણે માસુક પામીએ વળી વેરા વિષમ એટલે અંતમ સમયની જે વિષમ વેરા હોય ને ત્યાર પાછા આવીને આપણા માટે સહાયમાં ઊભા રહેશે. સર્વે વાત જાય સુધારી. જો થાય એવા સંસુપ્રીત, જો આપણાથી ગમે તેવા ખરાબ કામ થઈ ગયા હોય, મહારાજના નજર મેળવવા લાયક ન હોય, કદાચ એવું પણ થઈ ગયું હોય તો એવું કામ પણ સાચા સંત સાથે પ્રીતિ કરવાથી સુધરી જાય. ન્યૂન ન રહે તે જનને જાણો જોરે થઈ જાય છે જીત. એને જીતવામાં પછી કંઈ ઓછું વધાર નથી રહેતું. એવા જનનો સંગ કરે છે તો સહેજે સહેજે એને પણ એવી જીત થઈ જાય છે. પાર આવી જાય સર્વે પંથનો વળી સરી જાય સૌ કામ. તો કે સંસારમાં કેટલાય બધા જાતના તપ છે અને એ બધા સાધનો છે અને એમાં ભગવાનને પામવાનો રસ્તો છે એ કહીએ તો કે એ બધાય છે તો સરી જાય સૌ કામ. તો કે આપણા બધા જ કામ પાર પડી જાય. નિષ્કુળાનંદ શુદ્ધ સંત સેવ્યાથી પમાએ પૂરણ પરમધામ. અહીંયા એક જ લીટીનો એક જ શબ્દ અગત્યનો છે કે સાચા સંતની સેવાથી શું થાય? તો કે પૂરણ ઘનશ્યામ એને પામવા હોય તો બસ સાચા સંતની સેવા સમાગમને આશરો આપણે રાખવો પડે. જય સ્વામિનારાયણ.